જામનગરનો લોકમેળો કાયદાની ગૂંચવણમાં અટવાઈ ગયો છે। લોકમેળો શરૂ થતા પહેલા જ અરજદાર તેમજ મનપાના વકીલો વચ્ચે થઈ છે ધારદાર દલીલો અને લોકમેળા અંગે કોર્ટનો ચુકાદો સોમવારે આવશે। મહત્વનું છે કે રવિવારે લોકમેળાનું લોકાર્પણ થવાનું હતું। જે અત્યારે જે સિવિલ દાવો હાલે છે કે મેળો કરવો જોઈએ કે ના કરવો જોઈએ એ બાબતે હાલમાં તો સાહેબે એવી રીતે જજમેન્ટ સોમવારની તારીખ આપેલી છે, પણ પ્રશ્ન એ છે કે જો આજ દિન સુધીમાં વાદીએ જે દાવો કર્યો હતો એ વાદીના સમર્થનમાં આજે એક નવા પણ જે જાહેર જનતા છે એ જાહેર જનતાની સમર્થનમાં આવીને હજી મને એવું લાગે છે કે એની અંદર ઘણા બધા વકીલો છે, સિનિયર એડવોકેટોએ એનું પણ એમાં એને અભિપ્રાય આપેલો હતો અને હજી એ વિષય એક જો નામદાર કોર્ટ છે એ હજી આ વિષય ધ્યાનમાં રાખે તો નામદાર કોર્ટનો નિર્ણય કરવામાં બહુ સહેલું અને સરળતા રહેશે। શ્રાવણી લોકમેળાનું આયોજન આ જગ્યાએ ન થાય પ્રદર્શન કરવામાં એટલે કે અને અન્ય જગ્યાએ કરવામાં આવે કે જ્યાં ટ્રાફિકની સુવિધા હોય, ઇમરજન્સી વાહનો આરામથી નીકળી શકે, પ્રજા મેળાનું સુખ માણી શકે અને કોઈ દુર્ઘટના ન બને તે હેતુથી આ દાવો લેવો હતો। બનાસકાંઠામાં વિસર્જન તળાવમાં પાણી ન હોવાથી ભક્તોને હાલાકી પડી તો દિયોદર તાલુકાના મિની અંબાજી તરીકે ઓળખાતા સણાદર ધામે ભક્તોની ભાવના ઉપર પાણી ફરી વળ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। 10 દિવસ દશામાના વ્રતો કરી દશામાની પૂજા અર્ચના કરનાર ભક્તો વિસર્જન માટે તળાવે પહોંચ્યા, પરંતુ તળાવમાં પાણી ન હોવાથી મૂર્તિઓ અધવચ્ચે મૂકવાની નોબત આવી છે। તો એક તરફ ભારે વરસાદના બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં ખેતરો પાણીના ભરેલા પડ્યા હોવાથી બનાસકાંઠા જિલ્લાને લીલો દુષ્કાળ પડ્યો હોવાની ખેડૂતો સરકારને રજૂઆત કરી રહ્યા છે, તો બીજી તરફ દિયોદર પાસે આવેલા તળાવો ખાલી હોવાથી દશામાની મૂર્તિ વિસર્જન કરવા આવનારા ભક્તો રજડી પડ્યા છે। અને દશામાના 10 દિવસ વ્રત કર્યા છે તો પૂજા કરી પણ હોય ભદ્રાવા આવ્યા છે, પણ તળાવમાં પાણી નથી સણાદર, એટલે અમારે એમ કે પાણીની વ્યવસ્થા હોત તો અમે સારી રીતે જીલાડો ભદ્રા હોત। તળાવમાં પાણી નહીં, અમે 10 દિવસ પૂજા કરી, હવે તળાવમાં પાણી નહીં, દશામાં ભદ્રાવા આવ્યા છે એમને મૂર્તિ મેલી કોરામાં મૂર્તિ મેલીને। ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ હવે ઉમેટા બ્રિજ પર ઘસારો વધી ગયો છે। રક્ષાબંધનના તહેવારમાં વાહનોનો ભારે ઘસારો જોવા મળ્યો। ઉમેટા બ્રિજ પર વાહનોનો ભારે ઘસારો જોવા મળ્યો અને ગંભીરા બ્રિજ તૂટેલો હોવાથી ઉમેટા બ્રિજ પર રક્ષાબંધનના તહેવારને લઈ વાહનોનો ભારે ઘસારો જોવા મળ્યો છે। રક્ષાબંધન તહેવારને લઈ આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો ઉમેટા બ્રિજ વ્યસ્ત બન્યો છે। બ્રિજ પર ભારે ટ્રાફિકના કારણે 108 એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાતા મુશ્કેલી સર્જાઈ હતી। તો ટ્રાફિક જામ સર્જાયો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો એક તરફ તહેવારનો માહોલ ચાલી રહ્યો છે અને બીજી તરફ આ બ્રિજ પર ઘસારો વધ્યો છે। ગંભીરા બ્રિજ તૂટવાને બાદ હવે જે આ બ્રિજ આવેલો છે ત્યાં આગળ વાહનોની અવરજવર સૌથી વધુ થઈ છે અને તેના કારણે ટ્રાફિક જામ પણ સર્જાય છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો ઉમેટા બ્રિજના આ દ્રશ્યો સામે આવ્યા છે। આ તરફ ભાવનગર શહેર અને જિલ્લામાં વાતાવરણ અચાનક પલટાયું અને ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। બપોર બાદ વરસાદી વાદળો આવ્યા અને અચાનક વરસાદ શરૂ થયો। શહેરના એરપોર્ટ, સુભાષનગર, ગંગાજળિયા તળાવ, કાળા નાળા, વાઘાવાડી અને કાળિયાબીડ, ઘોઘા સર્કલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। તો ભાવનગરમાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને ધીમી ધારે બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે। તો વરસાદ વરસવાને કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। તો ભાવનગર પંથકમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે।